નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરજણ તાલુકાના ઢાઢર નદી કિનારે આવેલ સંભોઈ ગામે પૌરાણિક આઈશ્રી ખોડિયાર મંદિર ખાતે કારતક સુદ 14નો મંદિર ખાતે મેળો યોજાયો। 400 વર્ષ પુરાણા મંદિર ખાતે નવચંડી યજ્ઞની સાથે ભંડારો મંદિર તરફથી યોજવામાં આવ્યો હતો। લાખા વણઝારાએ બનાવેલ મંદિરને વર્ષો પહેલા ગ્રામજનોના અથાગ પ્રયત્નોથી જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું। આજે ત્યાં માતાજીના ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે। લાખો ભક્તોની આસ્થા આ મંદિર ખાતે જોડાયેલ છે। મંદિરમાં એક સાથે ખોડિયાર માતાજી સાથે 7 બહેનો એક સાથે બિરાજમાન હોય, જેને લઈ હજારો ભક્તો માતાજીના દર્શનાર્થે વર્ષ દરમિયાન અહીં આવતા હોય છે, જેમાં કારતક સુદ 14નો મહિમા અનેરો હોય છે। ભક્તો દ્વારા માતાજીની રાખેલ ટેક આ દિવસે ભક્તો પૂરી કરતા હોય છે। ભક્તો દ્વારા રાખવામાં આવેલ ટેક માં કોળિયાના દીવા, શેરડીની માંડવડી, લાકડાની માંડવડી જેવી માતાજીને અર્પણ કરતા હોય છે। ચાલુ વર્ષે એક સાથે 2 તિથિને લઈ દેવ દિવાળીના દિવસે મંદિર ખાતે ભવ્ય લોકમેળો યોજવામાં આવ્યો હતો। હજારોની સંખ્યામાં ભક્તો મંદિર ખાતે ઉમટી રાખેલ માતાજીની માનતા પૂરી કરી નવચંડી યજ્ઞ અને ભંડારાની પ્રસાદીનો લાભ લઈ કૃતાર્થ થયા હતા। કારતક સુદ પૂનમના દિવસે અમારા આ ખોડિયાર માતાના મંદિરે માળવડીની ખૂબ જ મોટી મહિમા છે। માળવડી લોકો એની માટે માને છે કે સંતાન પ્રાપ્તિ હોય તેમજ પોતાની ખૂબ જ અગત્યનું કામ હોય તે પણ માતાજી એમના પ્રતાપે એ માનતા રાખે છે તો પૂર્ણ થાય છે। માટે આ દિવસે કારતક સુદ 14ના દિવસે લોકો પોતાની માન્યતા પૂર્ણ થાય એ નિમિત્તે 500 થી 700 માળવડીઓ દર વર્ષે આવે છે અને આજ માતાજી બધાના કામો પૂર્ણ કરે। સંભોઈ ગામમાં આ મંદિર આવેલું છે। 3 ગામના સીમાડે મંદિર છે અને 400-500 વર્ષ જૂના વણઝારા લોકોએ અહીંયાથી પસાર થતા હતા અને એ લોકોને પાણીની જરૂર હતી, તો એ લોકોએ આગળ માતાની ટેક રાખેલી ખોડિયાર માતાની, અને એમને અથવા જે મંદિર દેખાય છે એ મંદિરની પાછળ એક જૂનો કૂવો હતો। એ કૂવામાં પછી પાણી આવી ગયા પછી એ સાથે બહેનોની મૂર્તિ છે પાછળ। હવે આ મૂર્તિ જે છે ભાવનગર પાસે જે રાજપરા છે એવી જ આ મૂર્તિ છે। આવી મૂર્તિ સિવાય બીજે તમને ક્યાંય જોવા નહીં મળે। અને અહીંયા આગળ દરેક માઈના ભક્તો પોતપોતાની ટેક રાખે છે, બાધા રાખે છે, અને એમની બાધા અને માન્યતા પૂરી થાય છે। અને એ લોકોની માન્યતા પૂરી થાય પછી આ એક અહીંયા આગળ માંડવડી બનાવે શેરડીના દંડાથી અને દીવા પ્રગટાવી અને માતા પૂરી કરે છે, અને માતા એમની શ્રદ્ધા અને માન્યતા પૂરી કરે છે। એટલે આસ્થા સાથે બધા ઘણા બધા આવે છે। આ 20-22 વર્ષ પહેલાં અહીંયા આગળ આ મંદિરના જીર્ણોદ્ધાર મંદિરના બાંધકામ માટે ત્રિલોચનાજી દેવીની કથા રાખેલી, ત્યારથી એનું સ્વભંડોળ કરી ગામ લોકોએ સમસ્ત ભેગા થઈને આ મંદિરનું નિર્માણ કરેલું છે। એટલે બધા મને કહેતા હતા કે અહીંયાથી કોઈ પણ માનતા રાખે ને તો એની પૂરી થાય છે માનતા। તો મારા મામીને 10 વર્ષ પછી ભગવાને દીકરો આપ્યો અને મેં માનતા રાખી હતી કે એમને દીકરો આપશે ને તો હું આ માળવડી કરીશ। એટલે એ આ દીકરો આપ્યો ને એની માનતા છે। ચૌહાણ સોનલબેન જય કિશન। સંભોઈ ખાતે જે ખોડિયાર માતાનું મંદિર આવેલું છે, તો જેને નિસંતાન હોય એના માટે મારા પપ્પાએ એમને બાધા રાખી હતી, માનતા રાખી હતી કે એમનું સંતાન ફરી પૂર્ણ થાય, એટલા માટે આ અત્યારે પૂર્ણ થઈ ગયા છે તો આ માંડવી કરવામાં આવે છે। સંદીપસિંહ સોલંકી।